નમસ્કાર મિત્રો આપણે આપણા ઘરની અંદર કે પછી સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવતા હોઈએ છીએ કારણ કે અવારનવાર ચોરીના બનાવ બનતા હોય છે. પરંતુ હવે આ સીસીટીવી કેમેરા આપણે ખેતરમાં પણ લગાવવાની જરૂરિયાત ઊભી થઈ છે કારણ કે ખેતરોમાં પણ ચોરીના બનાવ જે છે દિવસે દિવસે વધતા જાય છે. તો મિત્રો આજે હું તમને એક એવો સીસીટીવી કેમેરો બતાવવાનો છું જે તમે તમારા ખેતરની અંદર કે પછી ફાર્મ હાઉસની અંદર લગાવી શકશો. તો મિત્રો હું જે સીસીટીવી કેમેરાની વાત કરું છું ને એ ટ્રુવ્યુ કંપનીનો 4G સોલર મિની કેમેરો છે. આ કેમેરાની ખાસ વિશેષતા એ છે કે સોલર પેનલમાંથી પાવર લે છે અને 4G સિમ કાર્ડમાંથી ઇન્ટરનેટનો વપરાશ કરે છે. આ કેમેરાની કિંમત જે છે એ લગભગ 60,000ની આજુબાજુ છે. એમેઝોન પરથી તમે આ કેમેરાને ખરીદી શકશો. મિત્રો આ કેમેરાને આપણે બોક્સમાંથી બહાર કાઢીએ ને એટલે એમાંથી સૌથી પહેલા નીકળે છે 60 વોટની એક સોલર પેનલ, ત્યારબાદ એક નાનકડું યુઝર મેન્યુઅલ મળશે, ત્યારબાદ આપણો મેઇન કેમેરો બહાર નીકળશે. કેમેરો છે ને એ મેડ ઇન ઇન્ડિયા છે એટલે એની જે બિલ્ડ ક્વોલિટી છે એ ઘણી સારી છે. ત્યારબાદ આ કેમેરાને ફિટ કરવા માટે એક ક્લેમ્પ મળશે, સોલર પેનલ ફિટ કરવા માટેનું એક સ્ટેન્ડ મળશે, ત્યારબાદ વોલ માઉન્ટ અને કેટલાક નટ બોલ્ટ પણ તમને આ કેમેરાના બોક્સમાં જોવા મળશે. મિત્રો આ સીસીટીવી કેમેરો 4 મેગાપિક્સલનો છે અને કેમેરાની ઉપર સાઈડ તમે જશો તો એક બ્રેકેટ તમે ઓપન કરવાનું છે. તેમાં 2 સ્લોટ તમને દેખાશે. ઉપરના સ્લોટમાં તમારે એક માઇક્રો SD કાર્ડ નાખવાનો રહેશે. 256 GB સુધીનું તમે નાખી શકો છો. આ મેમરી કાર્ડની અંદર જે રેકોર્ડ થયેલું વિડીયો છે એ આ મેમરી કાર્ડમાં રહેશે અને નીચેની સાઈડ 4G સિમ કાર્ડ તમારે નાખવાનો રહેશે. તમારા ખેતરમાં જે કંપનીનું નેટવર્ક સારું હોય એ કંપનીનો 4G સિમ તમારે નીચેના સ્લોટમાં નાખવાનો રહેશે. મિત્રો આ સીસીટીવી કેમેરાનું જે લાઈવ વિડીયો છે ને એ તમે તમારા ઘરેથી કે પછી દુનિયાના કોઈ પણ ખૂણાથી તમે જોઈ શકો છો. આના માટે એક એપ્લિકેશન તમારે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે જેનું નામ છે ટ્રુ ક્લાઉડ. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે એની અંદર એક રજિસ્ટ્રેશન કરવાનું છે ઈમેલ આઈડીથી. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે પાસવર્ડ દ્વારા લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો પહેલો જ ઓપ્શન આવે છે એડ કેમેરાનો. એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એડ કેમેરા પર જેવું તમે ક્લિક કરશો ને એટલે તમને એક QR કોડ સ્કેન કરવાનું પૂછે છે. અહીંયા સીસીટીવી કેમેરાની પાછળ જ એક QR કોડનું સ્ટીકર લગાવેલું હશે. એ QR કોડ તમારે સ્કેન કરવાનો રહેશે. જેવો QR કોડ સ્કેન થઈ જશે તમારું સેટઅપ જે છે એ ઓટોમેટિક તમારા મોબાઈલમાં થઈ જશે અને તમારું કેમેરાનું જે લાઈવ વિડીયો છે એ તમારા મોબાઈલની અંદર દેખાતું થઈ જશે. હવે મિત્રો આ સીસીટીવી કેમેરાનું સેટઅપ તમારે ઘરે કરી દીધા પછી આને એક ક્લેમ્પ વડે પાઇપ સાથે ફિટ કરી દેવાનો છે. પાઇપ સાથે મેં અહીંયા ફિટ કરીને જે જગ્યા ઉપર તમારા કેમેરો મૂકવાનો છે ને એ જગ્યા ઉપર આ પાઇપને તમારે ફિટ કરી દેવાનો છે. આ પાઇપને તમારે ખેતરમાં કોઈ સુરક્ષિત જગ્યાએ તમારે આને મૂકવાનો રહેશે જેથી કરીને કોઈ વ્યક્તિનો હાથ આ કેમેરા સુધી ના પહોંચી શકે. તમે અહીંયા જોઈ શકો છો અમારા ખેતરની અંદર અમે આ કેમેરાને 40 ફૂટ જેવા હેવી પાઇપની ઉપર આને ફિટ કરેલો છે. એટલે તમારે પણ આ રીતના એક જુગાર કરીને જ કેમેરો ફિટ કરવાનો રહેશે. કાં તો પછી તમારે કેમેરાને કોઈ જગ્યાએ છુપાવીને રાખવો પડશે જેથી કરીને કોઈ વ્યક્તિ એ કેમેરાને નુકસાન પહોંચાડી ના શકે. મિત્રો હવે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો ને એ વિડીયો આ સીસીટીવી કેમેરાથી જ રેકોર્ડ કરેલું છે. આના પરથી તમને અંદાજો આવી જશે કે આનું રિઝલ્ટ કેટલું સારું છે. કેમેરાને તમે 360 ડિગ્રીએ એટલે કે ખેતરની ચારે બાજુ ગોળ ફેરવીને આખા ખેતરનો વ્યૂ જોઈ શકો છો. મિત્રો આ કેમેરાની પાછળ એક સ્પીકર પણ આપેલું છે. આ સ્પીકરમાંથી સાયરનનો અવાજ આવશે. જો તમે કોઈ ચોર દેખાય તો તમે સાયરન પણ વગાડી શકો છો અને તમે કંઈક બોલો મોબાઈલમાં તો એ કેમેરા થ્રુ ખેતરમાં ઊભેલા વ્યક્તિને સંભળાશે. આ કેમેરાની અંદર ઇનબિલ્ટ બેટરી છે જે 18,000 mAhની છે. રિચાર્જેબલ બેટરી છે એટલે કે આ જે 60 વોટની સોલર પેનલ છે એ સોલર પેનલથી આ બેટરી ચાર્જ થશે અને એક ચાર્જની અંદર આ કેમેરો 2 દિવસ સુધી કન્ટિન્યુ ચાલશે. ખેતરમાં તમારા લાઇટનું કનેક્શન ના હોય તો પણ આ કેમેરો જે છે એ 2 દિવસ સુધી કન્ટિન્યુ કામ કરશે. કેમેરાની નીચે ઓન ઓફની સ્વિચ આપી છે એને તમારે ઓન કરી દેવાની છે અને બાજુમાં USB પોર્ટ આપેલો છે એની અંદર સોલર પેનલની પિન તમારે નાખી દેવાની છે. આ કેમેરાની અંદર એક ટ્રેકિંગ સિસ્ટમ પણ આપી છે એટલે કે કોઈ વ્યક્તિ તમારા ખેતરમાં આવે તો એનું હલનચલન જે છે કન્ટિન્યુ ટ્રેક કરીને એનું વિડીયો તમને બતાવતો રહેશે. અને આની સાથે ઘણા બધા ફીચર્સ આ કેમેરામાં આપેલા છે જે હું તમને આ બોક્સની ઉપર લખેલા છે. તમે આ વિડીયોને પોઝ કરીને તમામ ફીચર્સ જે છે જાણી શકો છો. તો મિત્રો આ સીસીટીવી કેમેરો જો તમારે ખરીદવો હોય ને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને એક લિંક આપીશ. તેની પર ક્લિક કરીને તમે આ કેમેરો ખરીદી શકો છો અને તમારા મનમાં કોઈ સવાલ હોય તો મને કોમેન્ટમાં લખી શકો છો. અને વિડીયો જો પસંદ પડે ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કોઈક બીજા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.